वस्त्रं समर्पयामि। माताजीने पुष्पार्पण કરી દીધો। ओम बुक्वाणे प्रतिमोदनं बुक्वते प्रसूवरे संकल्प करा बराबर તમને સોળ સંકલ્પ કરી આપણે વર્તન કરીએ છીએ હાર જોયો ને એટલે પૂરું કરાવવા જોઈએ એટલે ભાઈ ફૂલ દ્વારા જ હાર બને મેં ગઈકાલે જે ભાઈ રાજેશભાઈને વાત કરી હતી ને કે શાસ્ત્રોક્ત વિધિ તમે જેટલા આજે બધા સવાર નો કરો પણ અમે જે પુણ્યવાચન કરતા હોય ને એની અંદર 5-7 વસ્તુ પ્રશ્ન કરા ઔષધિ પંચરત્ન કીને રત્ન હોય એના ભાવે એક સિક્કો બદલાવી દે ફળને ભાવે સોપારી છે બદલાવી દે તમે જેટલી વસ્તુ અર્પણ કરી દીધી લગભગ હું જે જગ્યાએ ગયો એટલા જગ્યાએ કહી દઈ નથી બરાબર બાકી સૌથી મોટી વસ્તુ છે શ્રદ્ધા એક પિતૃ અને એક માતાજી આ બેને પ્રસન્ન કરવાની બહુ છે ઘરની અંદર બાપાને થોડા રાજી કરવા અઘરા પણ માને રાજી કરવા સેલા અને એક પિતૃ ભગવાનને આપણે કેમ કે માતા પિતા એક જેવા હોય કદાચ જો ભગવાનનો ન્યાય કેવો છે તમે સારું કરો સારું ફળ મળે જો કોઈ ખરાબ કરો તો મને ખરાબ ફળ મળે બધા દુનિયાના બધા માણસને લાગુ પડે બરાબર પણ દુનિયામાં માતા પિતા એક જ એવા છે કદાચ તમે માતા પિતાનું કંઈક ખોટું કરો ને સંતાન મોટા થાય બરાબર મોટા થાય કદાચ મા બાપનું અપમાન કંઈક અજાણતા થઈએ જાણીને કોઈ છોકરો કરે નહીં તો યોગાનું યોગ બેવ નક્ષત્રના કારણે કે જીભથી એને ખોટું બોલાઈ જાય તો એ મા બાપ ક્યારે એના સંતાનનો ખરાબ ઈચ્છે નહીં એટલે દુનિયામાં પિતૃ અને માતાજીને રાજી કરવા બહુ છે તમે રાજેશભાઈ કરી રાખો બે વચ્ચે સારી રાખજો લાવો બધો આપણે માતાજી આગળ દેવા દેવાનું 9 દિવસ તો એની નીચે પાટલો કે રાખવો પડશે ને વસ્ત્ર કોઈ આસન નહીં પૂરું મંગલ્ય વર્ણમાસોત્તમે માસે પૂર્વોચ્ચારિત સંકલ્પાનુસારેણ दुर्गा देवी जगदम्बा कुलदेवी प्रसन्नतारद्यं षोडशोपहारेण मातृतुल्यं ददामि तेन श्रीकर्मादेशः आधारिनो कुद्रविद्य प्रियतां नमः તેને રાખી દો બે માણસ ખાઈ નાગરિકને હાથ લગાડી પગે લાગી દો નમસ્કારાન સમર્પયામિ બોલો નવ દુર્ગા માત કી જય તો તમને આ જે વાવવાનો છે તમે ઘરે એનો સંકલ્પ કરાવજો બરાબર તમે બે ઘરે જજો તો તમે જણા કરાવી રાખજો તુલસી પત્રમાં પધરાવો तुमची बड़ी पाणी ओम अनेन पूर्वोच्चारित संकल्पानुसारेण गृहे क्षेम विद्या धन आदि प्राप्त्यर्थं नवदुर्गा प्रसाद प्राप्त्यर्थं कृपा प्राप्त्यर्थं प्रसन्नता प्राप्त्यर्थं शुभ आरोग्य प्राप्त्यर्थं पितृदेवतानां कृपा प्रसाद प्राप्त्यर्थं अद्यदिनादारभ्य नवरात्रिपर्यन्तम् अन्नदानादिकं तर्पणेन करिष्ये तेन श्रीकर्माधीशः प्रियतां नमः તમારી નિરાજે નો ભાવી ગયો બરાબર તો નિમિત્તે આપણે ગણપતિ ભગવાનનું એટલે અત્યારે જ વાવી દેવાનું અને જે આપણે ગણપતિ ભગવાનની પૂજા કરી લે હા પછી માતાજીની પૂજા કરી લે એ વાત નિરાજ વાવી બરાબર સંકલ્પ કરાવી લો પછી આપણે પૂજા પૂરી લે પછી ગણપતિ વાવી દેજો પછી આપણે આરતી કરીશું બરાબર ગણપતિ ભગવાનની મૂર્તિ આવે લેવાનો સેટ પાછળ થઈ જાય તો તમારે બંને વચ્ચે ફાડી દેજો અંદર જવા દે દેવાનું એ સોપારી છે ને દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિ દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनौ हरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते एक पाणीની ચમચી ભરી પ્રદક્ષિણા કરી ઉતારી લેજો यानि कानि च पापानि जन्मान्तरकृतानि च
તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ જલે જલે. આરતી ડાબા હાથમાં લઈ જમવાથી ભગવાનને હાથે આપી દઈએ બધાને. હસ્તે દેવી દેવા વિવંદનમ. પછી નીચે રાખી બે હાથે તમે આરતી લઈ લો. સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્મા વિવંદનમ. હાથમાં ફૂલ રાખજો. અથ મંત્ર પુષ્પાંજલિ. જગનેન જગનમય દંતદેવાસ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના. તે હનાકં મહિમાનઃ સુચંત જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. મારી પાછળ બોલજો. વિધિયા બુદ્ધિ ધન ऐश्वर्य पुत्र पौत्रादि संपदः पुष्प अंजलि प्रदानेन देहि मे वांछितं इप्सितं मनोकामना परिपूर्णं फलम्. ओम भूर्भुवः स्वः देवादिदेवाभ्यो नमः. गणेशाय नमः. वाणिक स्थापित देवी देवता चरण कमलभ्यो नमः. मंत्र पुष्पांजलि समर्पयामि. नमे विनय पधर विद्यो. नमे थोड़ो कन्या गणपति भगवान पास दिया पधरावो. एक हाथ पकड़ी कड़स ऊपर पधर विद्यो. भगे लगी जवानो भगवान ने कि हमारी पूजा में कोई भूल चूक हो तो माफ करी हमारी पूजा नो स्वीकार करजो. आवाहनम न जानामि तवार्चनम्. पूजांश्चैव न जानामि. क्षमस्व परमेश्वर. क्षमापन सहित नमस्कारान् समर्पयामि. बोलिए गणपति गजानन महाराज की जय. नवदुर्गा माता की कुलदेवी माता की जय. लक्ष्मी नारायण भगवान की. श्री सीतारामचंद्र भगवान की. हनुमान जी महाराज की जय. पितृनारायण भगवान की. ओम राधा सर्वेश्वर भगवान की जय. समस्त देवी देव चरण कमलेनी जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. ત્રણ રાજેશભાઈ શાસ્ત્રોનો નિયમ છે કોઈ પણ પૂજા કરીએ તો આપણે છેલ્લે માણસ છીએ તો પૂજા પર એવા રાખો પૂજા કરી કંઈક નાની મોટી ભૂલ આપણા માણસથી થાય તો શાસ્ત્રને તમે કોઈ પણ પૂજા કરો ને તો છેલ્લે ત્રણ વખત ઓમ વિષ્ણવે નમઃ એવું બોલી. જ્યોતનું તો કઈ અખંડ જ્યોત રાખવાની છે એનો સંકલ્પ એનો સંકલ્પ ના હોય તો આપણે શ્રદ્ધાથી આપણે સાક્ષી દેવ છે સૂર્યનારાયણ બ્રાહ્મણ અગ્નિ તમે આપણે તો સાક્ષી દેવ કહેવાય એનો સંકલ્પ ન હોય છેલ્લે હોય ને તો છેલ્લે આપણે રાખીએ ને પછી અર્પણ કરી દેવાનું કે ભાઈ અમે 9 દિવસથી અખંડ જ્યોત રાખી છે દીપદાન ભગવાનને આપણે કરી દઈશું. ઓમ અનેન यस्य स्मृत्यादनामुक्त्या तपो यज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां यादि सद्यो वन्दे तमच्युतं त्रण वखत पधरावो. ओम विष्णवे नमः. ओम विष्णवे नमः. ओम विष्णवे नमः. विष्णुनामा सर्वकामं परिपूर्णोऽस्तु. अस्तु ते परिपूर्णः. પગે લગી પછી ઉભા થઈ જાય છેડા છેડી વસ્ત્ર છે એ તમારે સાચવીને તમારે હાજરીમાં જવેરા થોડું વાવી લઈએ. ગમે તે વાવી શકાય ને પણ હાજરી મળે કઈ દાદા પગે લાગી પૂજા પૂરું થઈ જાય.